આજે માણસ દુખી એટલે છે કે ઈચ્છાને આધીન બની ગયો છે, અને એ ઈચ્છાઓ કરે કોણ? મન. તો એ મનને કાબુ કોણ કરે? મહારાજને મળેલા એવા સાધુ સંતો. એ તમારા મનને કાબુ, એ સંતોની આજ્ઞાઓ, એ સંતોના વચનો, એ સંતોની વાતો એને સાંભળો, અને સાંભળ્યા પછી તમારા મન કાબુ થાય, અને મન કાબુ થાય તો જ આપણને શાંતિ મળે, આપણને સ્થિરતા મળે. આપણને શાંતિ ને સ્થિરતા ત્યાં જ મળે. મનને કાબુ કરવાનું છે. આ મનના જે ઘોડા છે ને, એ જ બધા દોડ દોડ કરે ચારે બાજુ, એટલે દુખી છીએ. દુઃખનું કારણ, અને એટલા માટે ત્યાં જવું છે. ક્યાં જવું છે? ગુરુની પાસે. અને ગુરુ રોકે છે, ન કરીશ, ન કરીશ, અને છતાંય આપણે કરીએ તો દર્દ આવે, દુઃખ આવે. કારણ કે ન મન, આપણે મન તો હવે ન મન ના થઈ ગયા છીએ. છતાં એ મન, એ આપણે ગુરુને આપ્યું હોય, છતાંય આપણે આપણા મનનું ધાર્યું કરીએ, ત્યારે એ પરિણામ પછી આપણા પ્રમાણે આવે. એ પરિણામના ભોગતા પછી આપણે બની જઈએ. ગુરુનું જે વચન, અને એ ગુરુના વચનોમાં આગળ વધીએ છીએ.